આજે છે પ્રજાસત્તાક દિવસ 24મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ 2026 જાન્યુઆરીના રોજ ભારતના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ ખાતે તિરંગો ફરકાવે છે। આ દિવસે બધા જ ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલા નજરે આવે છે। હવે વાત આવે છે ગણતંત્ર શું છે અને ગણતંત્રનો અર્થ શું છે। ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન। 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણો દેશ ગણતંત્ર દેશના સ્વરૂપમાં સામે આવ્યો। આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે। બંધારણનું નિર્માણ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂર્ણ થયું હતું। જ્યારે 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે 395 લેખ અને 8 અનુસૂચિ હતી। આ બંધારણમાં 22 ભાગ હતા। બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા। 24 નવેમ્બર 1949માં બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા। આ સભ્યોમાં 15 જેટલી મહિલાઓ હતી। આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારના ચંદ્રપત્ર પર તૈયાર કરવામાં આવી હતી। કહેવામાં આવે છે કે તે 1000 વર્ષ સુધીના સમય માટે સલામત હોઈ શકે છે। તે સૂક્ષ્મ સજીવો અને ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં। પાંડુલિપિ 234 પાના ધરાવે છે જેનું કુલ વજન 13 કિલો છે। બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26મી જાન્યુઆરીનું ઘણું બધું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય કોંગ્રેસ અધિવેશન પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું। આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930ના સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બનાવશે। આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઈ કર્યું નહીં ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા અપનાવવાનો નિર્ણય કર્યો હતો। આ બાદ આઝાદી માટે સક્રિય આંદોલન શરૂ થયું। આ બાદ દર વર્ષે 26 જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારત માતાના બહાદુર પુત્રોએ તેમની માતૃભૂમિના સન્માન માટે સ્વતંત્રતા માટે બધું બલિદાનમાં આપ્યું। આવા મહાન દેશભક્તના બલિદાનને લીધે જ માત્ર આપણો દેશ લોકશાહી દેશ બની શક્યો છે। આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે। દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું। આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણને પોતાને સમર્પિત કરવું જોઈએ। જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતાના સંગ્રામમાં સૈનિકોને પ્રેરણા આપી છે કે આપણા દેશમાં વર્ગહીન સહકારી મુક્ત અને સુખી સમાજના સ્થાપનાના સ્વપ્નને સાકાર કરીએ। આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે। તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે। 26 જાન્યુઆરી 1950ના સવારે 10:18 પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે ભારત આવ્યા હતા। ભારત દેશના ગામે ગામ 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભારત ઉપરાંત વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ આ ઉત્સવ ખૂબ જ ગૌરવ સાથે ઉજવવામાં આવે છે। પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે। કાર્યક્રમના લોકાર્પણ વખતે પૂર્વે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। ત્યાર પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ સાથે ઇન્ડિયા ગેટ પહોંચે છે જ્યાં વડાપ્રધાન તેમનું સ્વાગત કરે છે। આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે। એરોપ્લેન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે અને ત્રિરંગો, ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને સૈન્ય જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે। પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે। દેશના સૈનિક વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઈ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે। રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે। વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસવીરો રજૂ થાય છે। આ પછી સત્તાવાર રીતે 29મી જાન્યુઆરી બીટિંગ રિટ્રીટ સેરેમની સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે।